જાગીને તરત આપણે કાચમાં મોઢું જોયું એકદમ ભંગલ લાગતું હતું ભાઈ, જોવા જેવું નહોતું. સાલે પછી મેં કીધું મોઢું જોઈ નાખું, મને પાણી નહોતું આવતું, બાજુવાળાના ઘરે પાણી ભરવા ગયો. 4 વાર મોઢું જોયું પછી ખબર પડી મોઢું તો સારું છે, કાચમાં પ્રોબ્લેમ છે. કાચના કર્યો ઘા, નવો કાચ લગાવ્યો પણ નવા કાચમાં મોઢું ભંગાર જ લાગતું હતું. પછી તો હવારમાં ચા પીવાનું મન થયું પણ ગેસનો બાટલો જ ખૂટી ગયો હતો. હવે આનું શું કરવું? પછી ઘરમાં ગઈકાલ રાતના 15 લાડવા પડ્યા હતા, એમાંથી એક લાડવો મને આપ્યો પરાણે અને મેં તો એ ભાઈ દબાદબ ખાઈ લીધો અને આમ જો લાડવો આખો ઉલાળી ગયો. હવે નવા ચપ્પલ પહેરીને દુકાને જવા નીકળી ગયા. રૂકો જરા, સબર કરો. અને પછી તો મારી BMW લઈને ઉપડી ગયા આપણે દુકાને જવા. અને ઠંડો પવન ખાતા ખાતા પગી ગયા દુકાને. અને દુકાને આવીને જોયું તો હું દુકાનની ચાવી જ ભૂલાઈ ગઈ હતી ભાઈ. આ તો મગજમારી વાળું કામ થઈ ગયું. તું સમજા? હા. નહીં તું સમજા. અને પછી પેન્ટના 10 ખીચા ચેક કર્યા તો 9મા ખીચામાં ચાવી હતી. પછી દુકાન ખોલ નાખીને દુકાન ખોલીને આપણે ગયા અંદર. હાલો હવે તમને દુકાનમાં અંદર બતાવું હું આપણે વેચી છે. અને પછી તો આમ જો ભાઈ રાજાએ માંડી લીધી એન્ટ્રી દુકાનમાં. અને દરરોજ હવાની જેમ આપણે ભગવાનની પ્રાર્થના કરવાની હતી, માતાજીની પૂજા કરવાની હતી, પણ દિવાસળી નહોતી. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तू जा. બાજુવાળા ત્યાંથી ભીખ માંગી લઈ આવ્યો, માચીસ ને કરી નાખ્યો, દીવો પ્રગટાવ્યો, પછી માતાજીની પૂજા કરી નાખી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પછી આપણે દુકાનમાં કચરા પોતા કર્યા, કેમ કે આપણને હુઘરી દુકાન ગમે નહીં, આપણને ગમે ચોખ્ખાઈ વાળું બધું. જોઈ લો. અને તડકો બહુ હતો, ગરમી થતી હતી. મેં કીધું હાલો હવે શેવડીનો રસ પીવા જવી. ત્યાં 2 ભાઈબંધ મળી ગયા રસ્તામાં. મને આનું શું કરવું? રસવાળા કાકાને કીધું 20 વાળા 2 ગ્લાસ બનાવો. મારો તો હું પી ગયો, પણ કૂતરાનો હું પી ગયો. હવે એનું શું કરવું? જો રીહાણો છે, હવે આનો મનાવવો પડશે. હવે આનો મનાવવા શું કરવું એ કઈક કયો તમે. અને પાછું મારું મોઢું જોયું, પણ મોઢું તો ભંગાર ને ભંગાર હતું. હાલો ફોલો કરી લેજો, લાઈક કરી લેજો, શેર કરી લેજો.